તો હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને બધાને ગુડ મોર્નિંગ. તો મસ્તનું મોર્નિંગ થઈ ગયું છે અને જો શેકલા અને ચોખા ખાવા આવ્યા છે અને આપણે પાણીના સબુકડા ભરીને મૂક્યા છે. તો કાબરબેન પાણી પીવા આવ્યા છે. તો રોજ અહીંયા શકલા અને કાબરડા અને પાણી પીવા આવે છે અને ચોખા ખાવા આવે છે. તો આપણે નીચે બધું કામ કરી અને આવી ગયા ઉપર ને આપણે થઈ ગયા તૈયાર. અમારા દેવાંશી બેન ઉઠી અને પરભારા બેસી ગયા ઘોડિયામાં અને મારા સાસુ જો નીચે કપડાં ધોઈ છે. તો સવારમાં કેવું મસ્તનું વાતાવરણ હતું. તો લીલેડા અને કાબરડા અને કલબલાટી કરતા હતા અને બહુ મસ્ત વાતાવરણ છે ને બધા ઝાડવા અને કેવા લીલા લીલા થઈ ગયા છે. તો અમારા બા જાય કચરાની ડોલ લઈને કચરો નાખવા અને આ જો અમારા મસ્તના મકાન છે ઉપર ને નીચે. તો 2 રૂમ છે ઉપર ને નીચે અને અહીંયા જો અમારી ગાડી પડી છે. તો અમારા બા ગયા છે કચરો નાખવા. તો હું એની પાછળ જાઉં કેમ કે મારે વિડીયો ઉતારવાનો છે. બધાને ગામડાનો વિડીયો બહુ ગમતો હોય, મને ખુદને બહુ જ ગમે છે એટલે હું જાઉં પાછળ વિડીયો ઉતારવા. તો આ છે અમારો રસ્તો. તો આ અમારી ઘરે જવાનો રસ્તો છે અને અમારા બા પૂછે કે તું કેમ પાછળ આવી? તો મેં કીધું કે મારે વિડીયો ઉતારવો તો. ને અહીંયા જો કેવું મસ્તનું ચોખ્ખું કરી નાખ્યું છે બાવડા અને કાપીને. અને સવારમાં જો તડકો એ બહુ જ હતો. અને અમારા દેવાંશી બેન ને બધાય રમકડાવેથી રમે અને અમારા દેવાંશી બેન જો ઘરમાંથી રમકડા હારે છે અને કહે કે મારે મમ્મી બહાર રમવું છે. અને અહીંયા જો કેવું મસ્તનું ઝાડવું છે. તો મેં કીધું કે ત્યાં સાયો બહુ મસ્તનો છે તો ત્યાં બેસીને રમો તમે બધાય. અને અમારા દેવાંશી બેન કહે કે મમ્મી મારે અહીંયા નથી રમવું, બહાર રમવું. અને વાગી ગયા છે 12 અને મારે રસોઈ બનાવવાની છે અને આજે અમારે જવાનું છે સુરત. તો 4 વાગ્યાનો ટાઈમ છે અમારે. ને બાલાગામને પાટીએથી બેસવાનું છે અમારે. અને પછી તો હું આવી ગઈ બાજુની વાડીમાં. તો જો કેવો મસ્તનો અહીંયા લીલો લીલો બાજરો અને ખડ ને વાવ્યું છે અને જો નારેડિયું કેવું મસ્ત અહીંયા છે નાન્યું નાન્યું. તો અમારા બા કહે કે તમારે સુરત જવાનું છે, તે પકોડા બનાવી નાખીએ આપણે કેમ કે રસ્તામાં નાસ્તો થઈ જાય. તો આપણે બધું તૈયાર કરી લીધું અને બ્રેડ ભરી લીધી અને થોડોક માવો પડ્યો તો એનો બટેટાવાળા કરી નાખ્યા.
પછી મસ્તના બટેટાવાળા ભજીયા તરી નાખ્યા છે. તમને ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો. પછી આપણે તરી નાખ્યા પકોડા બકડિયું તેલનું મૂકીને. તો બહુ મસ્તના પકોડા બનાવી નાખ્યા છે આપણે. અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં.